વિસનગરની યમુનાનગર સોસાયટીના નાકે એક્ટિવા પર જઈ રહેલ પિતા પુત્રને માર મારી પૈસા ભરેલ પર્સ લૂંટવાનો પ્રયત્ન કર્યો. સોનાની ચેનની લૂંટ કરી 6 શખ્સો ફરાર. વિસનગરના ધરોઈ કોલોની રોડ પર આવેલ યમુનાનગર સોસાયટીના નાકે અજાણ્યા 6 શખ્સોએ એક્ટિવા લઈને જઈ રહેલ પિતા પુત્રને ઊભા રખાવી ઝપાઝપી કરી પુત્રને માથાના ભાગે પથ્થર મારી તેમજ પિતા સાથે ઝપાઝપી કરી પૈસા ભરેલ પર્સ લૂંટવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યાં બૂમાબૂમ કરી મૂકતા પુત્રના ગળામાં પહેરેલ 1,05,000 કિંમતની 1.5 તોલાની સોનાની ચેઇનની લૂંટ કરી શખ્સો બાઇક પર સવારથી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે અજાણ્યા શખ્સો વિરુદ્ધ વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. શહેરની ધરોઈ કોલોની રોડ પર આવેલ યમુનાનગર સોસાયટીમાં રહેતા મેહુલભાઈ સુરેશભાઈ પટેલ તેમજ તેમના પિતા ગત તારીખ 3/4/2025ના રોજ સવાલા દરવાજા વિસ્તારમાં આવેલ તેમની કરિયાણાની દુકાન બંધ કરી દુકાનના 2 દિવસનો વપરો રૂપિયા 1.50 લાખ પર્સમાં મૂકી એક્ટિવા નંબર GJ02DC 9340 લઈ રાત્રિના સમયે ઘરે જવા નીકળ્યા હતા. તે દરમિયાન યમુનાનગર સોસાયટીના નાકે 20 થી 25 વર્ષ ઉંમરના 4 શખ્સો પહેલેથી જ અંધારામાં ઊભા હતા. જ્યાં 4 શખ્સોએ એક્ટિવા ઊભું રખાવી બંને પિતા પુત્રને ચાદર ઉટાડવા જતાં બૂમો પાડતા મેહુલભાઈને માથાના ભાગે શખ્સે પથ્થર માર્યો હતો તેમજ તેમના પિતા સાથે ઝપાઝપી કરી હાથમાં રહેલ પર્સ લૂંટવાનો પ્રયત્ન કરતા બૂમાબૂમ કરી મૂકતા પાછળથી 2 બાઇક આવતા શખ્સો બાઇકમાં બેસી ફરાર થઈ ગયા હતા. જ્યાં મેહુલભાઈને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં જઈ તપાસ કરતા મેહુલભાઈના ગળામાં પહેરેલ 1,05,000 કિંમતની 1.5 તોલાની સોનાની ચેઇન જોવા ન મળતા શખ્સો લૂંટ કરી ફરાર થઈ જતા આ બનાવ અંગે અજાણ્યા 6 શખ્સો વિરુદ્ધ વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે તારીખ 3/4/2025ના રોજ રાત્રે 11:30 કલાકે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.